મેં અંધારામાં પીએમ વિશ્વકર્માનું ફોર્મ ભર્યું હતું. અમારું સિલેક્શન થયું હતું. જન શિક્ષણ સંસ્થા ભરૂચમાંથી અમને 5 દિવસની ત્યાં તાલીમ આપવામાં આવી હતી. અમારા તાલીમમાં ત્યાં વિભા મેડમ છે. વિભા મેડમનો સ્વભાવ ખૂબ સરસ છે. એમને અમને સારી રીતના નવી પેટર્ન, નવી ડિઝાઇન, જે હાલમાં નવી અમે બાર બજારમાં ચાલે છે, ટોટલી નવી ડિઝાઇન અમને સરળ રીતે અમે સમજી શકીએ અને સરળ રીતે અમને આવી શકે એ ટોટલી અમને બધી મેડમે શીખવાડી છે. અમારા ક્લાસમાં 22 મહિલાઓ છે. 22 મહિલાઓ અમે સળી મળીને લોકો ભેગા થઈને અમે એકબીજાને સહકાર કરીને અમે આ તાલીમ અમે લીધી છે. અમારા સ્ટાફના માણસો બી ખૂબ સારા છે. અમને કોઈ જાતની પરેશાની થઈ નથી. અમે આ 5 દિવસની તાલીમ એટલી સરસ રીતે લીધી છે કે અમને કાયમ યાદ રહેશે. અને હું પોતે એક વિધવા છું. હું અને મારા છોકરા જોડે રહીએ છીએ અને હું મારું ગુજરાત હું પોતે કામ કરીને ચલાવું છું. અને નરેન્દ્ર મોદી પીએમ જે વિશ્વકર્માના યોજના કાઢી છે એ યોજના દ્વારા જે મને મશીન મળશે એના દ્વારા હું મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી શકે અને હું મહેનત કરીને હું મારા ઘરની છોકરા જોડે દુકાન ચલાવી શકું. અમારા જેવી ઘણી બધી મહિલાઓ છે જે આ નરેન્દ્ર મોદીએ આ લોકોને જે સહાય થશે, એમના પરિવારને એ લોકો મદદરૂપ થશે, એમના ઘર પરિસ્થિતિમાં એમને મદદરૂપ થશે. અને અમે લોકો આ યોજના દ્વારા અમે આ લાભ ઉઠાવી રહ્યા છીએ. અને નરેન્દ્ર મોદી સાહેબ જે આ યોજનાઓ અમારા જે ગરીબ પરિસ્થિતિ મહિલાઓ માટે કાઢી છે અને અમે આ લાભ લીધા પછી અમે પોતાના પગ પર ઊભા રહીશું અને અમે પોતે આગળ વધીશું એવી અમે પ્રયત્ન કરીશું. અને નરેન્દ્ર મોદી સાહેબે જે અમારા માટે આ યોજનાઓ ઘણી બધી મહિલાઓ લાભ લેશે અને એ બદલ હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું.